તો ગુજરાતીઓના અપમાનનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ગરમાયો છે। શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો છે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપના નેતાઓએ આકરા પ્રહાર કર્યા છે। ગુજરાતની જનતા હંમેશા પોતાના આત્મસન્માન માટે લડી હોવાનું નિવેદન આપ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસની આ માનસિકતા સામે મતદાન દ્વારા જડબાતોડ જવાબ આપશે। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી। જો કોંગ્રેસ ગુજરાતીઓને મૂર્ખ ગણાવતી હોય તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા પણ મૂળ ગુજરાતી જ હતા, તો શું કોંગ્રેસના મતે તેઓ પણ મૂર્ખ હતા? શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ પાસે કોઈ નક્કર મુદ્દાઓ ન હોવાથી તે હવે વ્યક્તિગત અને પ્રાદેશિક અપમાન પર ઉતરી આવી છે। હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે। પત્રકાર પરિષદ જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું। આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતે અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ। કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે।